કુલગુરુએ સમજાવ્યું કે દશરથજી, વશિષ્ઠજીએ કીધું કે તમે ચિંતા કરો માં, તમારા પુત્રો છે ને હવે મોટા થઈ ગયા છે, અને વિશ્વામિત્ર એને લેવા આવ્યા ને એમાંય તમારો ફાયદો છે, એથી એમની સેવામાં જશે. મને છે ને તમારા બધા સંતાનોનો લગ્નનો યોગ હવે દેખાય છે. રામ અને લક્ષ્મણના લગ્નની વાત થઈ ને એટલે દશરથજી થોડા ઢીલા પડ્યા કે એમ દરેક મા બાપને એક જ ઈચ્છા હોય, બાળકનો જન્મ થાય એટલે જટ એના દીકરાને પરણાવી દેવા, નિવૃત્ત થઈ જવું. દશરથે એમાંના એક હતા કે આમે હવે રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન મોટા થઈ ગયા છે. કીધું કે જો એવું હોય તો તમે તારે લઈ જાઓ, પણ ગુરુદેવ સાચવજો, મારા રામ છે ને એ કોમળ છે. વિશ્વામિત્ર કે તમે ચિંતા કરો માં, જે જગત આખાને સાચવે એને હું શું સાચવવાનું, તમારા રામ છે એ આખા જગતને સાચવનાર છે. એટલે દશરથજીએ રામ અને લક્ષ્મણને બોલાવી આજ્ઞા કરી કે તું અને લક્ષ્મણ તરત તૈયાર થઈ જાઓ, તમારે વિશ્વામિત્રની સાથે એના યજ્ઞના રક્ષણાર્થે જવાનું છે. રામજીએ નમસ્કાર કરી તરત આજ્ઞા લઈ માં કૌશલ્યા પાસે ગયા, ચરણ સ્પર્શ કરી આજ્ઞા લીધી કે પિતાજીએ કીધું છે કે અમારે વિશ્વામિત્રની હારે યજ્ઞનું રક્ષણ કરવા જવાનું. કૌશલ્યાના આશીર્વાદ લઈ રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રની સાથે નીકળ્યા. જ્યારે અયોધ્યાથી વિશ્વામિત્રના આશ્રમમાં આવવા નીકળ્યા ને, વચ્ચે વિશ્વામિત્ર છે એક બાજુ, રામ અને લક્ષ્મણ એ ત્રણેય હૈલા આવે ને ત્યારે તુલસીદાસજીનું કેવું સુંદર વર્ણન કર્યું કે ભગવાન કેવા લાગે છે. ભગવાનના સ્વરૂપનું વર્ણન, અરુણ નયન ઉર બાહુ વિશાળ, સુંદર વર્ણન છે કે ભગવાનના નયન સૂર્ય સમાન છે, બાહુ વિશાલા, ભગવાનના હાથ ખૂબ જ લાંબા હતા. રામ ભગવાનને તુલસીદાસજીએ આજાન બાહુ કીધા. આજાન બાહુ એટલે કે જેના હાથ ઉભા હોય ને ત્યારે ઘૂંટણ સુધી પહોંચે ને એને આજાન બાહુ કહેવાય. રામ ભગવાનના હાથ આવા હતા, લાંબા, ઘૂંટણ સુધી પહોંચે એવા, એટલે જ રામને આજાન બાહુ કીધા. અરુણ નયન ઉળ બાહુ વિશાલા, નીલ જલજટનું શ્યામંત માલા, કટિબદ્ધ પીત કસે બધ ભાથા, રુચિર આપ સાયદ દેહી હાથ. સુંદર વર્ણન કર્યું ભગવાને. રસ્તાની અંદર તાડકાનો ભગવાન ઉદ્ધાર કરે છે. તાડકા નામની રાક્ષસીનો વિશ્વામિત્રના આશ્રમ જતા રાક્ષસી એવી ભગવાન એમનો ઉદ્ધાર કર્યો. આશ્રમની અંદર આવ્યા ને એટલે વિશ્વામિત્રએ પહેલા તો રામ અને લક્ષ્મણને બલા અને અતિ બલા નામની એક વિદ્યા શીખવાડી. શું કામ? કે આશ્રમની અંદર યજ્ઞનું રક્ષણ કરવાનું હોય, જમવાનું, પાણી પીવાનો સમય રીએ નહીં. આ વિદ્યા જેને આવડી જાય ને એને મહિનાઓ સુધી ભૂખ કે તરસ લાગે જ નહીં. એવી વિદ્યા વિશ્વામિત્રે રામ અને લક્ષ્મણને આપી. એટલે એમને ભૂખ તરસ લાગે નહીં, 24 કલાક યજ્ઞનું રક્ષણ કરી શકે. આશ્રમ છે ને આમ તો જનકપુરીની નજીકમાં આવ્યો છે. વિશ્વામિત્રનો આશ્રમ અયોધ્યા અને જનકપુરીની વચ્ચે. યજ્ઞ શરૂ થયો. યજ્ઞશાળાને ચારે બાજુ દરવાજા હતા. મુખ્ય દરવાજા ઉપર રામ લક્ષ્મણ ધનુષમાં તીર ચડાવી અને ઉભે. વિશ્વામિત્ર અંદર યજ્ઞ કરે. પૂર્વ તરફના દરવાજેથી મારીચ આદિ રાક્ષસો આવ્યા. જોયું કે ત્યાં તો રામ લક્ષ્મણ ઉભા. રાક્ષસોને એમ કે પાછળના દરવાજે જઈએ. ત્યાં જઈને જોયું તો ભગવાન ત્યાં પણ ઉભા છે. ચારેય દરવાજે ચાર સ્વરૂપ લઈ અને રામ લક્ષ્મણ બાણ ઉપર તીર ચડાવીને ઉભા. રાક્ષસો આકાશ માર્ગે ગયા કે આકાશમાંથી વિઘ્ન કરીએ, વિઘ્ન પધરાવીએ. તો આકાશ માર્ગે પણ રામ અને લક્ષ્મણ ઉભા. 10 દિશાઓની અંદર ભગવાને સ્વરૂપ ધારણ કર્યું. મારીચ વગેરે રાક્ષસોનો નાશ કર્યો અને વિશ્વામિત્રના યજ્ઞને નિર્વિઘ્ને પૂર્ણાહુતિ કરાવી અને યજ્ઞને પૂર્ણ કર્યો. વિશ્વામિત્રનો યજ્ઞ પૂરો થયો. બંને ભાઈઓ હાથ જોડીને ઉભી ગયા કે ગુરુદેવ, આપણો યજ્ઞ લગભગ પરિપૂર્ણ થઈ ગયો છે, તો હવે આજ્ઞા કરો તો અમે અયોધ્યામાં જઈએ. આમ જે ચર્ચા ચાલે છે ને એવામાં જનકપુરમાંથી સેવકો આવ્યા. જનક રાજાના સેવકો કુમકુમ પત્રિકા લઈને ભગવતી માં સીતાજીનો સ્વયંવરનું આયોજન થયું હતું એની પત્રિકા દેવા માટે વિશ્વામિત્રને આવ્યા. વિશ્વામિત્રએ
સેવકોને આદર સત્કાર કરી બેસાડ્યા, કુશળ સમાચાર પૂછ. જનક રાજા શું કરે, એમના પત્ની શું કરે. સેવકોએ કુશળ સમાચાર આપી અને વિનંતી કરી કે બાપજી મહારાજે તમને તમારા આશ્રમમાં જે કોઈ શિષ્યો હોય ને એ બધાને જનકપુરની અંદર આવવાનું આમંત્રણ પાઠવ્યું છે. લ્યો આ કુમકુમ પત્રિકા. તરત જ વિશ્વામિત્રએ રામ અને લક્ષ્મણને કીધું કે યજ્ઞ તો પરિપૂર્ણ થઈ ગયો છે, પણ મારી એવી ઈચ્છા છે કે તમે સીતાના સ્વયંવરમાં આવો ને. એટલે રામજીએ તરત જ આજ્ઞા સ્વીકાર કરી કે બાપજી આપની આજ્ઞા હોય તો અમે પણ તમારી સાથે જનકપુરની અંદર આવશું. એટલે વિશ્વામિત્રનો યજ્ઞ પૂરો થઈ ગયો. ત્યાંથી રામ અને લક્ષ્મણને લઈ વિશ્વામિત્ર જનકપુર જવા તૈયાર થયા. રસ્તાની અંદર ગૌતમ નારી શ્રાપ બસ ઉપલ દેહ ધરી વીર ચરણ કમલ રજ ચાહતી તુમ કૃપા કરહુ રઘુવીર. ગૌતમ નારી શ્રાપ બસ ઉપલ દેહ ધરી વીર ચરણ કમલ રજ ચાહતી કૃપા કરહુ ગૌતમ ઋષિના શ્રાપથી એમના પત્ની શીલા બનીને ભગવાનના ચરણના રજના સ્પર્શની રાહ જોઈને બેઠા છે. ઋષિનો શ્રાપ થયો હતો. વિશ્વામિત્રને ખબર હતી એટલે રામને કીધું કે રામ તમારો ચરણ છે ને આ શીલાને સ્પર્શ કરાવો. વર્ષોથી એ તમારા ચરણના રજની રાહ જોઈને બેઠા છે. રામજીએ સીધો તો સ્પર્શ ન કરાવ્યો, પણ ભગવાનના ચરણની રજ જેવી એ શીલા ઉપર અડીને તરત જ ગૌતમ ઋષિના પત્ની સુંદર સ્ત્રીનું રૂપ લઈ અને પ્રગટ અહલ્યા બેઠા થયા. જે હિ પદ સુર સરિત પરમ પુનિતા પ્રગટ ભઈ શિવ શીશ ધરી. અહલ્યા બે હાથ જોડી ભગવાનના ચરણોમાં નમસ્કાર કરે કે સોઈ પદ પંકજ જેહી પૂજત અજમમ સિર ધરેલ કૃપાલ હરિ. રામના ચરણમાં તો શક્તિ છે, પણ એની ચરણની રજનો સ્પર્શ થાય ને તો પણ પથ્થર બનેલી સ્ત્રી મૂળ સ્વરૂપમાં આવી ગઈ. અહલ્યા ઉપર ભગવાને કૃપા કરી. વિશ્વામિત્ર રામ લક્ષ્મણને લઈ જનકપુરીની અંદર પહોંચે છે. જનક રાજા દરવાજા ઉપર બધા ઋષિ મુનિઓના સ્વાગત કરવા માટે ઉભા હતા. આવતીકાલે સીતાજીનો સ્વયંવર હતો, તો આજે અનેક ઋષિ મુનિઓના આશ્રમોના શિષ્યો સહિત જનકપુરીમાં એક પછી એક પધારે. દશરથ રાજા બધાનું સ્વાગત પૂજન કરી બધાને અલગ અલગ જગ્યાએ ઉતારાઓ આપે છે. એવામાં સામેથી વિશ્વામિત્ર રામ લક્ષ્મણ આવ્યા. વિશ્વામિત્રએ જ્યારે જનક રાજાએ વિશ્વામિત્રની સાથે બે રાજકુમારોને જોયા ને એટલે એકદમ એની સામે નજર મિલાવી અને સ્તબ્ધ થઈ ગયા, આકર્ષાણા. વિશ્વામિત્ર નજીક આવ્યા એટલે જનક રાજાએ નમસ્કાર કર્યા, સ્વાગત પૂજન કરી પૂછ્યું કે બાપજી આ તમારી સાથે બે પુરુષો રાજકુમારો છે એ કોણ છે? જન્મથી લઈ અત્યાર સુધીમાં મારું મન કોઈ વસ્તુ કે વ્યક્તિમાં આકર્ષાણું નથી. આજે જીવનમાં પહેલી વાર આને જોઈ અને મારું મન છે ને એનામાં આકર્ષાય છે. પરમાત્માને જોયે એટલે સ્વાભાવિક છે મન આકર્ષાય. જનક રાજાનું મન રામમાં આકર્ષાણું. તરત જ વિશ્વામિત્રએ પરિચય કરાવ્યો કે અયોધ્યા નરેશ દશરથના મોટા દીકરા રામ છે, આ લક્ષ્મણ છે. એની કીર્તિના વખાણ કર્યા કે મારા યજ્ઞનું રક્ષણ કરવા માટે પધાર્યા હતા. એમણે જ રાક્ષસોને મારી અને મારા યજ્ઞને નિર્વિઘ્ને પરિપૂર્ણ કર્યો છે. જનક રાજા રાજી રાજી થયા. બગીચાની અંદર ઉતારો આપવામાં આવ્યો. બીજો દિવસ સવાર પ્રાતઃકાળ થયો. વિશ્વામિત્ર શાલિગ્રામની પૂજા કરતા રોજ એટલે ફૂલ તુલસીની જરૂર હોય. રામજીને કીધું કે બેટા મારે સેવા પૂજા માટે ફૂલ તુલસી દળની જરૂર છે, તો તમે નજીકમાં બગીચો છે ત્યાંથી ફૂલ ને તુલસીના પાન લઈ આવો. જે વખતે રામ અને લક્ષ્મણ બગીચાની અંદર ફૂલ તુલસી લેવા પ્રવેશ કરે એ જ વખતે જેનો સ્વયંવર છે કે ભગવતી સીતા એની સખીઓ સાથે એ બગીચામાં એના કુળદેવીનું મંદિર હતું, તો ત્યાં ફૂલ લેવા આવે છે. તુલસીદાસજીએ જે રામ અને સીતાનું પ્રથમ મિલન થયું બગીચામાં
એના માટે સુંદર ચોપાઈ કહે એ દીદી देखो बागे तुम्हारे दुआए, देखो बागे तुम्हारे दुआए, मन की झोरे बराती सुनाए। બગીચાની અંદર પ્રવેશ કર્યો, સામેથી માં ભગવતી સીતા અને સખીઓ સાથે બગીચાની અંદર ગિરિજા પૂજન જનની પઠાઈ ભગવતીની પૂજા કરવા માટે આવ્યા. રામની નજર સીતાજી ઉપર પડી, સીતાજીની નજર ભગવાન રામ ઉપર પડી. તરત જ સીતાજી એના નયનને બંધ કરી દીધા. ભગવાન રામના દિવ્ય તેજ એના સ્વરૂપને જોઈ સીતાજીએ મનોમન ભગવાન શ્રી રામને જેના પતિ સ્વીકાર્યા. આંખ બંધ કરી અને ભગવાનના સ્વરૂપને પોતાના હૃદય આકાશમાં પધરાવ્યું. આનું નામ જ દર્શન છે. આપણે મંદિરમાં ભગવાનના દર્શને જઈએ શું કરીએ? આપણે સીધા ભગવાનની સામે નજર રાખીને એવું ના હોય. પ્રથમ આપણી નજર ભગવાનના ચરણોમાં જાય, ધીરે ધીરે નજરને ઊંચી કરીએ. ભગવાનનું આખું સ્વરૂપ નજરમાં આવે ને એટલે આંખો બંધ કરવી જોઈએ. ભગવાનના એ સ્વરૂપને આપણા હૃદય આકાશમાં પધરાવીએ તો આખો દિવસ મંદિરમાં જે દર્શન કર્યા હોય ને એ ભગવાનના ઠાકોરજીના દર્શન આખો દિવસ થાય. એટલે સીતાજીએ તરત જ આંખ બંધ કરી મંદિરમાં ગયા અને ભગવતીને પ્રાર્થના કરી કે જ્યારે સ્વયંવર ચાલુ થાય, ધનુષ્ય ભંગ કરવાનો થાય ત્યારે રામ સિવાય કોઈએ ધનુષ્યને હલાવી ન શકે એવી તમે કૃપા કરજો. શિવના ધનુષ્યને કોઈ હલાવે પણ નહીં. સીતારામજીની દ્રષ્ટિનું મિલન થયું. લોચન મગ રામ હે ઉરાની. તુલસીદાસજીએ કીધું લોચન મગ આંખ દ્વારા ઉરાની, હૃદયમાં ભગવાન પધરાણા. રામાયણની અંદર જગદંબાને વંદન કરી સીતાજીએ કીધું, તુલસીદાસજીએ રામાયણમાં બતાવ્યું છે ત્યારે જગદંબામાં ભગવતીની સ્તુતિ કરે. સુંદર સ્તુતિ બતાવી તુલસીદાસજીએ. જય જય ગિરિરાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી. ભગવતીની સુંદર સ્તુતિ કરી તુલસીદાસ. जय गिरिराज किशोरी
રાજ કિશોરી, હે વિશ્વ મોહિની. ભગવતીને તુલસીદાસજીએ વિશ્વ મોહિની કહીને સંબોધ્યા. આ કથા મૂળ રામાયણમાં નહીં પણ તુલસીજી લાવ્યા છે કે સીતાજીએ ભગવતીની સુંદર સ્તુતિ કરી છે. હે વિશ્વ મોહિની, હે વિશ્વંભરી, જે આખા વિશ્વનું ભરણ પોષણ કરે, જેની અંદર આખા વિશ્વને મોહિત કરે, એવા હે ભગવતી આપને હું વંદન કરું છું. આવા સુંદર શબ્દોથી સીતાજીએ સ્તુતિ કરી. સીતાજી મહેલ તરફ ગયા. રામ અને લક્ષ્મણ ફૂલ તુલસી લઈ અને વિશ્વામિત્રની પાસે આવ્યા. રામ કેટલા સરળ છે, સહજ છે. રામે શું કીધું કે ગુરુદેવ, આપણે જેના સ્વયંવરમાં આવ્યા છીએ ને, એ કન્યાને અમે હમણાં બગીચામાં જોઈ. આપણે જેના સ્વયંવરમાં આવ્યા એ કન્યા હમણાં બગીચામાં હતી. વિશ્વામિત્ર કે એટલે તો તમને મોકલા, નહીતર ફૂલ લેવા અહીંયા બીજા દાસ દાસીઓ ક્યાં ઓછા છે કે તમને મોકલો. પણ તમે ત્યાં જાઓ, એને જુઓ, સીતાજી તમને જોવે ને એટલે તો તમને ત્યાં મોકલાતા. પણ ભગવાન કેવા છે? સરળ સ્વભાવ, એનામાં કપટ નથી. રામમાં સરળ છે. એ તરત વિશ્વામિત્રને જાણ કરી. પૂજા આદિ પૂરું થયું. સવારનું પ્રાતઃ કર્મમાંથી બધા પરવારી જનક રાજાએ સભામાં બોલાવ્યા. જનક રાજાની સભા ભરાણી છે. સભાની અંદર અનેક રાજાઓ, મહારાજાઓ, શૂરવીરો આવ્યા છે. અનેક ઋષિમુનિઓ પણ આશીર્વાદ દેવા આવ્યા. લંકાપતિ રાવણ પણ આવ્યા છે સીતાને સ્વયંવરમાં જીતવા. જનક રાજાએ સભાની અંદર ઊભા થઈ બધા સંતો ઋષિમુનિઓને વંદન કરી અને જાહેરાત કરી કે જો આ મહેલમાં વચ્ચે પડેલું જે શિવનું ધનુષ્ય છે ને, આ શિવનું આપેલું ધનુષ્ય છે. મારી સીતા જ્યારે નાની હતી ને 5 વર્ષની, ત્યારે આ ધનુષ્યનો ઘોડો બનાવી અને આખા મહેલમાં ફેરવતી, રમતી એની સાથે. હવે જે યોદ્ધા, જે રાજકુમાર, જે રાજા આ ધનુષ્યને ઉપાડી ચાપી એના કટકા કરશે ને, એની સાથે હું મારી દીકરી સીતાના વિવાહ કરીશ, આવી જાહેરાત કરી છે. એટલે અનેક રાજાઓ, મહારાજાઓ તરત ઉભા થયા. એક પછી એક ધનુષ્યની પાસે આવે. ખૂબ પ્રયત્ન કર્યો, ખૂબ બળ કર્યું, ઉપાડવું, ચાપવું, ભાંગવું એ તો પછીની વાત, પણ કોઈ એને સરખું હલાવી ન શકે. એને એની જગ્યાએથી જરા પણ હલાવી ન શક્યા. એવામાં લંકાપતિ રાવણ ઉભા છે. એને એમ કે આ બધાથી ન હેલું, પણ હમણાં હું એને ઉપાડી લઈશ. રાવણ એની જગ્યાએથી ઉભા થઈ પોતે પોતાની જય બોલાવે. બોલો લંકાપતિ રાવણ કી જય હો, લંકાપતિ રાવણ કી જય હો. રાવણને એમ હતું કે હું એક હાથે શિવ ધનુષ્યને ઉપાડી લઈશ, શિવ મારા ઈષ્ટ છે. ધનુષ્યની આજુબાજુમાં આવ્યા, ધનુષ્યને જોયું, ડાબા હાથથી ઉપાડવાનો પ્રયત્ન કર્યો, ન ઉપડ્યું. જમણો હાથ, 2 હાથે અનેક રીતે ઉપાડવાના પ્રયત્ન કર્યા, પણ ધનુષ્યની જગ્યાએથી ટસ કે મસ ન થયું. ખૂબ મહેનત કરી, પરસેવો પાડી અને રાવણ પણ એની જગ્યાએ જતા રહ્યા. આવેલા અડધા રાજાઓએ, શૂરવીરોએ પ્રયત્ન કર્યો. પછી જે બાકી હતા ને એને તો પ્રયત્ન જ ન કર્યો કે લંકાપતિ રાવણ જેવા શક્તિશાળી રાજાથી ધનુષ્ય હલ્યું નહીં, તો આપણાથી એ શું હલવાનું? એટલે જનક રાજા મૂંઝાણા કે મને એમ હતું કે આ પૃથ્વી ઉપર આવા શૂરવીરો, રાજાઓ, મહારાજાઓ છે, તો કોક તો એવું હશે ને કે જે ધનુષ્યને મારી દીકરી ઘોડો બનાવીને ફેરવતી હોય એને ઉપાડીને ચાપી શકશે. જો મને ખબર હોત ને તો હું આવી પ્રતિજ્ઞા જ ન લે. પણ એકવાર પ્રતિજ્ઞા લીધા પછી ભંગ ન કરી શકું. એમનેમ સીતાના વિવાહ કોઈ સાથે નહીં કરું. એટલે ઊભા થઈ ગદગદ થતા ભારે અવાજે જનક રાજાએ જાહેરાત કરી કે શું આ પૃથ્વી ઉપર કોઈ એવા ક્ષત્રિય શૂરવીર નથી રહ્યા કે જે ધનુષ્યને મારી દીકરી રમકડાની જેમ રમતી અને હલાવી શક્યા? મને ખબર હોત કે શૂરવીરોની કમી થઈ છે તો હું આવી પ્રતિજ્ઞા જ ન લે. શું હવે મારી દીકરી સીતા કુંવારી રહેશે? આમ જ્યાં બોલ્યા ને રામ કાંઈ ન બોલ્યા, પણ લક્ષ્મણજીથી સહન નથી. કારણ કે શેષનાગનો અવતાર છે લક્ષ્મણ. તરત ફૂફાડો માર્યો, ઉભા થયા કે જનક રાજા, જે સભામાં અયોધ્યા નરેશ દશરથના દીકરા બેઠા હોય ત્યાં તમારાથી એમ ન બોલાય કે આ પૃથ્વી ઉપર કોઈ ક્ષત્રિય કે શૂરવીર નથી રહ્યા.
મોટાભાઈ આજ્ઞા આપો, અરે 3 કટકા શું હમણાં જઈ અને ધનુષ્યનો ભૂકો કરી નાખ્યો. ક્રોધિત થઈ ગયા એકદમ લક્ષ્મણ. જનક શાંત. વિશ્વામિત્રએ લક્ષ્મણજીની સામે જોયું કે શાંત હતા. વિશ્વામિત્રએ લક્ષ્મણજીને શાંત કર્યા કે તમે બેસો. પછી વિશ્વામિત્રએ પરમાત્મા રામની સામે જોયું. ઉઠવું રામ ભજવું ભવ ચાપા, મેટહુ તાત જનક પરિતાપા. હે રામ ઉભા થા. ઉઠવું રામ ભવન જનચાપા, મેટહુ તાત જનક પરિતાપા. ઉઠવું રામ ભજવું વિશ્વામિત્રે ઉભા થયા, બે હાથ જોડી વિશ્વામિત્રને નમસ્કાર કર્યા. સભામાં ઉપસ્થિત બધા સંતો મહંતો ઋષિ મુનિઓને નમસ્કાર કર્યા. રામ ભગવાન આવ્યા શિવના ધનુષ્ય પાસે. એ શિવ સ્વરૂપ ધનુષ્યને નમસ્કાર કર્યા. એ વખતે ઝરૂખામાં બેઠેલા સીતાજી મનોમન શિવજીને વિનવે કે જ્યારે રામ છે એ ધનુષ્યને સ્પર્શ કરે ત્યારે ધનુષ્ય ફૂલ જેવું અડવું બની જાય. તે ક્ષણ રામ મધ્ય ધનુકોરા ભયો ભુવન કહી ધોળે કઢોરા. એ જ વખતે ભગવાને ધનુષ્યને ઉઠાવ્યું, ઉપાડી અને ચાપ્યું, ભયંકર અવાજ સાથે 3 ટુકડા કર્યા. ગોવે કુટુંબી નાદ કર્યો, જય જયકાર કર્યો, પુષ્પની વૃષ્ટિ થઈ. સિયાવર રામચંદ્ર ભગવાન પ્રભુ ગોહ ચાપ ખંડ મહિલારે દેખી લોક સૌ સુભારે. બધા જોતા રહી ગયા. એવી રીતે રામે ધનુષ્યના 3 ટુકડા કર્યા. તેહી ક્ષણ રામ મધ્ય ધનુ તોરા, વરે ભુવન ધુની ગોદ કટોરા. સામે ભગવાન રામ ઉભા. જનક રાજાની આજ્ઞાથી ભગવતી સીતાજીએ ભગવાન રામના કંઠની અંદર વિજય માળા કરાવી. અત્યાર સુધી રામ એકલા હતા, હવે થયા સીતારામ. નારાયણ એકલા હતા, હવે લક્ષ્મી સ્વરૂપ સીતાજી રામની સેવામાં આવ્યા. તરત જ જનક રાજાએ એના સેવકોને બોલાવ્યા કે તમે અયોધ્યામાં જાઓ. અયોધ્યા નરેશ દશરથને કુમકુમ પત્રિકા લઈને જાઓ અને આ શુભ સમાચાર આપો, એટલે હું મારી દીકરી સીતાના વિવાહ રામ સાથે કરું. મારી દીકરી સીતાનું કન્યાદાન કરું. તરત જ રામ ભગવાને કીધું કે ઉભા રહ્યો મહારાજ, મારે વિવાહ નથી કરવા. આ તો વિશ્વામિત્ર એ ગુરુએ કીધું એટલે ધનુષ્ય ભંગ કર્યો, કોઈથી થતો નતો, પણ હું એમ વિવાહ નહીં કરું.
કોઈએ પૂછ્યું કે શું થયું? સીતાજી તમને પસંદ નથી? ભગવાન કે નહીં, એવું નથી. તમને સીતાજી પસંદ છે, તમે ધનુષ્ય ભંગ કરી એને મેળવ્યા છે, સ્વયંવરમાં જીતા છે, તો પછી પરણવાની કેમ ના? એટલે રામ ભગવાને સ્પષ્ટતા કરી કે હું છે ને એકલો નથી, અમે 4 ભાઈઓ છીએ. આ એક ભેગા છે લક્ષ્મણ, હજી 2 ઘરે છે, ભરત શત્રુઘ્ન. તો એકલા હું લગ્ન કરી લઉં એ યોગ્ય નહીં. દશરથ કે એમ તમારે હજી 3 ભાઈઓ? તો કે હા, એક આ લક્ષ્મણ છે, 2 ઘરે છે. એટલે જનક કે એમાં શું, તમારો એ પ્રશ્ન હલ કરી દઉં. તમારે જેમ 3 દીકરા છે ને, 3 ભાઈઓ છે ને, એમ મારે સીતા સિવાયની બીજી 3 દીકરીઓ છે. એટલે તમારા 3 ભાઈઓના વિવાહ પણ નક્કી. એટલે રામ સાથે સીતાજીના વિવાહ તો નક્કી જ હતા, સ્વયંવરમાં જીતા. એમ લક્ષ્મણજી સાથે ઉર્મિલાજી નામની દીકરીના વિવાહ નક્કી થયા. દશરથ રાજાને કુલ 4 દીકરી, એમાંથી બીજા ઉર્મિલા, એના લક્ષ્મણજી સાથે વિવાહ. ભરતજીના માંડવી નામની કન્યા સાથે અને શત્રુઘ્નજીના સુદકીર્તિ નામની દીકરી સાથે વિવાહ થયા. પછી પૂછ્યું કે હવે રામ કે હવે બરોબર, હવે કરો તૈયારી. હું નાનપણમાં મારા ભાઈઓ સિવાય કોઈ દી રમ્યો નથી, જમ્યો નથી, તો આ લગ્ન જેવું મહત્વનું કામ એકલો કેમ કરી લઉં? એક સાથે 4 દીકરીના વિવાહ નક્કી થયા. જનક રાજાના સેવકો કુમકુમ પત્રિકા લઈ અને અયોધ્યાની અંદર આવ્યા. દશરથ રાજાએ સેવકોનું સ્વાગત કર્યું. તરત જ શુભ સમાચાર આપ્યા કે આપના જ્યેષ્ઠ મોટા દીકરા રામે સ્વયંવરમાં સીતાજીને મેળવ્યા છે. જનક રાજા એની 4 દીકરીના કન્યાદાન કરવા માટે તૈયાર છે. તો આપ જાડેરી જાન લઈ અને જનકપુરમાં આવો. તરત જ દશરથે બધી તૈયારી કરાવી. જાનૈયા અને અયોધ્યાવાસીઓને લઈ આવ્યા જનકપુરમાં. જાન આવી જનકપુરીમાં સ્વાગત થયું. પછી નારદજીને બોલાવ્યા. નારદ મુનિએ લગ્નનું મુહૂર્ત કાઢ્યું. આપણે શું હોય, પેલા મુહૂર્ત જોઈએ, તારીખ આવે પછી જાન આવે. અહીંયા શું કીધું તુલસીદાસજીએ કે પેલા તો જાન આવી ગઈ. દશરથજી જાન લઈને આવી ગયા જનકપુરીમાં, ઉતારાય આપી દીધા. પછી મુહૂર્ત જોવરાયું નારદ મુનિ પાસે. જાન આવ્યા પછી કે લગ્ન ક્યારે કરવા? તો નારદજી આવ્યા, લગ્નનું મુહૂર્ત આપ્યું. ક્યારે? માગસર સુધી પાચમ ગૌરજ સમય. જાન આવી ગઈ હતી ધનતેરસ, દિવાળીના 2 દિવસ અગાઉ. ધનતેરસે એકવાર જાન આવી ગઈ. પછી મુહૂર્ત આવ્યું માગસર સુધી પાચમ. એટલે લગભગ 1.25 મહિનો ભગવાનની જાન છે ને જનકપુરીમાં રોકાણ. 1.25 મહિનો ભગવાનના વિવાહ હોય એટલે પરમાત્માની જાન 1.25 મહિનો સુધી રોકાણી. માગસર મહિનાનો પવિત્ર દિવસ સુધી એટલે શુક્લ પક્ષ અંજવારી પાચમ આવી. સમય હતો ગૌરજ. ગૌરજ સમયે અસ્તમેળાપ થતો. પેલા ગૌરજ સમય એટલે ગાયોનું ધણ જ્યારે ગામમાં આવે એના પગની રજ ઉડતી હોય ને એ સમયને ગૌરજ સમય કહેવાય. એ સમય શુભ કામ માટે ઉત્તમ છે. પેલા આપણે અગાઉ ગૌરજ સમય હસ્તમેળાપ થતા, વરાજા તોરણે જતા. ગૌરજ સમય કહેવાય. ગાયના પગની રજ ઉડતી હોય, ધણ આવે ત્યારે. એટલે પવિત્ર મંગલ સમય આવ્યો. જગુબાની બેજ બનાવી, મન સીધું રામ હિત અતિ સોહાય. જનક રાજા એક સાથે 4 મંડપો તૈયાર કર્યા. 4 લક્ષ્મી નારાયણોને કન્યાદાન કરવાના છે. મંગલ મૂલ જાન આવી ધનતેરસ.
લગ્ન હતા માસ્તર સુદ પાંચમ અને વિદાય થઈ વસંત પંચમી. રઘુનાથજીનું લગ્ન છે. પેલા મંડપની અંદર ભગવાન રામ અને સીતાના વિવાહ થાય છે. ત્યાં કન્યાદાનની તૈયારી થઈ. જનક એના પત્ની પેલા મંડપમાં સીતાનું કન્યાદાન કર્યું. બીજો મંડપ હતો લક્ષ્મણજીનો. એની સાથે ઉર્મિલાજીના વિવાહ હતા. લક્ષ્મણ અને ઉર્મિલાજી મંડપની અંદર પ્રવેશ કર્યો એટલે જનક એમના પત્ની કન્યાદાન દેવા જાય. પુરોહિતે કીધું જનક રાજાને કે બોલો પ્રિયંતા કે હું મારી દીકરીનું દાન દઉં છું. આવી વિધિ હોય. પછી વરાજા લક્ષ્મણજીને કીધું કે બોલો પ્રતિગ્રહણામી, હું દાન લઉં છું. એટલે લક્ષ્મણે કીધું કે ઉભા રહ્યો બ્રહ્મદેવ, પ્રતિગ્રહણામી તો હું નહીં બોલું, કારણ કે અમે ક્ષત્રિયના દીકરા છીએ, અમે દાન દઈએ દાન લઈએ નહીં. એટલે પ્રતિગ્રહણામી એની દીકરીનું દાન લઉં છું એ શબ્દ તો હું નહીં બોલું. પંડિતજીએ સમજાવ્યા કે લક્ષ્મણજી આ તો એક વિધિ છે. કન્યાદાન દેનારે એમ કે પ્રતિગ્રહણામી હું દાન દઉં છું, દાન લેનારે એમ કે પ્રતિગ્રહણામી પ્રિયંતામ પ્રતિગ્રહણામી દાન ન લઉં, દાન લઉં એમ ન કહે ત્યાં સુધી વિવાહ અધૂરા રહીએ. લક્ષ્મણજી કે તો કાંઈ નહીં, ભલે અધૂરા રહીએ, પણ હું દાન લઉં છું એમ તો નહીં જ બોલું. કોઈએ સમજાવ્યા કે બાજુમાં હમણાં મોટા ભાઈના વિવાહ થયા ને સીતાજી સાથે, ત્યાં રામજી બોલ્યા કે પ્રતિગ્રહણામી હું સીતાનું દાન લઉં છું, એટલે તો એ વિધિ સંપન્ન થઈ. લક્ષ્મણ કે એ તો ભોળા છે મોટા ભાઈ, એ ભોળા છે ને એટલે બોલી ગયા, હું નહીં બોલું. વળી કોઈ સમજુ વ્યક્તિ એવા સમજેવા કે લક્ષ્મણજી સાંભળો, આ શબ્દ પ્રતિગ્રહણામી દાન લઉં એ તો તમારા પિતાજી બોલ્યા હશે ને દશરથ રાજા એના વિવાહમાં, ત્યારે જ લગ્ન સંપન્ન થયા હોય. લક્ષ્મણ કે એમ પિતાજી બોલ્યા હોય તો હું બોલું છું, બોલો પ્રતિગ્રહણામી હું તમારી કન્યાનું દાન લઉં છું. આમ કરી બીજા મંડપમાં ભરત માંડવી, શત્રુઘ્ન અને સુતકીર્તિ શ્રુતકીર્તિ એક સાથે ચાર લક્ષ્મી નારાયણોના વિવાહ કન્યાદાન સંપન્ન થયા. કામની છાતી ઉપર બેસીને રામ છે ને લગ્ન કરવા આવે છે. ભગવાનના વિવાહ એ કોઈ સ્ત્રી પુરુષનું મિલન નહીં, પણ જીવ અને ઈશ્વરના મિલનની આ કથા છે. રામકથાની અંદર તો સુંદર ભગવાન રામ સીતાના વિવાહની કથાઓ આવે છે, ખૂબ જ વિસ્તારથી હોય છે. પરમાનંદ થયો, વિધિ બધી પૂરી થઈ, રામ સીતાનું લગ્ન થયું, જનકે કન્યાદાન દીધું. પછી એક સાથે ચારેય લક્ષ્મી નારાયણને ભોજન પ્રસાદ લેવા માટે બેસાડ્યા, જમવા બેસાડ્યા. આજુબાજુમાં સીતાજીની સખીઓ હતી, એ બધા બેઠા. તો એ સમયે વિનોદ એટલે કે આનંદ કરવાનો એવો રિવાજ હશે. સીતાજીના એક સખી બોલ્યા રામ લક્ષ્મણની સામે જોઈને, બેનો જુઓ તો ખરી આ ક્યાં રામ લક્ષ્મણ, ક્યાં આપણા સીતા ઉર્મિલા, આને આવી છોકરી આવી દીકરી મળે ક્યાંથી, દિયે કોણ? એટલે રામ હૈસા, રામ સમજે છે કે આ માત્ર આનંદ કરે છે. વળી એક સખી બોલી કે મેં તો એવું સાંભળ્યું છે કે દશરથ અને કૌશલ્યાને ક્યાં દીકરા જ નતા, એને ક્યાં સંતાન હતા, એ તો એને ખીર ખાધી ને એટલે એને ત્યાં દીકરાનો જન્મ થયો. આનંદ કરે છે, રમત કરે છે. રામ ભગવાન કઈ ના બોલ્યા, શાંત રહ્યા. પણ લક્ષ્મણથી રહેવાનું નહીં. એને એનો ઉત્તર આપ્યો કે બરોબર છે, તમે સાચું સાંભળ્યું છે કે અમારી માને અમારે એકેય દીકરાનો જન્મ નતો ને, એટલે ખીર ખાધી એટલે અમારો જન્મ થયો. પણ જનકપુરીની સ્ત્રીઓને તો એટલી મહેનત નહીં, હળ હાકે ને દીકરી પ્રગટ થાય. વાતે સાચી, સીતાજી પૃથ્વીમાંથી પ્રગટ થયા. આ ઉત્તર લક્ષ્મણજીએ આપ્યો. ગઈની સ્ત્રીઓને એટલી મહેનત નહીં, ખીર ખાવી પડે, હળ હાકે ને દીકરીઓ પ્રગટ થાય. ભોજન સંપન્ન થયું, આનંદ થયો. પછી લગ્ન પછી એકી બેકીની રમતો રમવાનો રિવાજ હશે. પાસાની રમત, પાસા ફેંકા. રામને પૂછ્યું કે કહો એકી કે બેકી? રામે કીધું એકી. એટલે તરત સીતાજીના સખીઓએ કીધું કે અત્યાર સુધી એક હતા, હવે બેકી કે જો બે થયા. લક્ષ્મણ કે ભાઈ બોલ્યા બરોબર જ હોય, ખોટું હોય જ નહીં. રામ બોલ્યા એકી બોલ્યા ને, રામ સીતા ક્યાં બે છે, એક જ છે, એટલે જ ભાઈ એક બોલ્યા. ખૂબ જ આનંદ થયો. સુખના દિવસો ઝડપથી વીતી જાય છે. તરત જ ચારેય લક્ષ્મી નારાયણોને વિદાય કરવામાં આવ્યા.
સીતાજી સાક્ષાત મહાલક્ષ્મી છે. જનકપુરી છોડીને જાય છે. સીતાજીને એમ થયું કે મહાલક્ષ્મી જ્યાંથી જતા રહીએ ને પછી ત્યાંથી સમૃદ્ધિ જતી રહી. એટલે સીતાજીએ વિદાય વખતે શું કર્યું? ખોબામાં ચોખા લઈ અને આખી જનકપુરીમાં છાંટ્યા. લક્ષ્મી સ્વરૂપે સીતા જતા રહીએ તો ત્યાંની સમૃદ્ધિ ન જાય ને, એટલે લક્ષ્મીજીએ ચોખા છાંટ્યા. હજી પણ જનકપુરીમાં ચોખાનું ખૂબ જ ઉત્પાદન થાય છે કે લક્ષ્મી જળવાઈ રહી. એટલે સૌ લોકો ત્યાંથી વિદાય થઈ અયોધ્યાની અંદર આવ્યા. અયોધ્યાની અંદર 4 લક્ષ્મી નારાયણને પોખવામાં આવ્યા એક સાથે. કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી ચારેયને પોખે છે. દશરથ રાજાએ ઉપદેશ આપ્યા કૌશલ્યાને, ત્રણેય પત્નીને, કે જો આ ત્રણેય વહુ છે ને એ વહુને આપણી દીકરી છે. જેમ પાપણ આંખનું રક્ષણ કરે ને એમ તમે આને સાચવજો. આ રાજકુમારીઓને ચારેયને, ત્રણેય પત્નીઓને સમજાવ્યા. આનંદના દિવસો જતા વાર નથી લાગતી. ભગવાનના જ્યારે વિવાહ થયા